રોજના આ સંસારની અંદર ધન પ્રત્યેની તમારી જે આસક્તિ છે એ આસક્તિ એવી છે કે બધું જ છોડી શકો, ધન ન છોડી શકો. સર્વે ગુણા કાંચન આશ્રયંતે. સુભાષિતોની અંદર કહેવાય છે બધા જ ગુણો ક્યાં આગળ આવીને અટકી જાય છે? ધનની અંદર. કાંચન મીન્સ ધનની અંદર. હા, અને માટે જ અર્થસ્ય પુરુષો દાસ દાસસ્તુ અર્થ ન કસ્યચિત. જ્યારે ભીષ્મ પિતામહને અર્જુન સવાલ કરે છે, 102 વર્ષની ઉંમર થઈ છે અને ભીષ્મ પિતામહ સરશૈયા ઉપર ઘાયલ થઈને પડેલા છે, અને ત્યારે અર્જુન સવાલ કરે છે કે પિતામહ, જ્યારે દ્રૌપદીના વસ્ત્રાહરણ થતા હતા ત્યારે આપે આપણી આંખ કેમ બંધ કરી દીધેલી? આપે દુર્યોધનને અટકાવ્યો કેમ નહીં? આપ સર્વમાન્ય હતા, સન્માનનીય હતા. આપની વાત દુર્યોધન પણ ઉત્થાપે તેવી તાકાત દુર્યોધનની અંદર ન હતી. શા માટે આપે દુર્યોધનને અટકાવ્યા? અને તે વખતે દુર્યોધન ભીષ્મ પિતામહ આ વાક્ય બોલે છે અને કહે છે અર્થસ્ય પુરુષો દાસ. પુરુષ ગમે એવો સમર્થ હોય તો પણ ધનનો ગુલામ છે. હા, ધનનો ગુલામ છે. મોટામાં મોટી શેઠાણી પણ શાક લેવા જાય તો 5 રૂપિયા ઓછા આપીને આવે. હા, મોટામાં મોટી શેઠાણી 5 સ્ટાર હોટલની અંદર બધું જ બિલ ભરી દે, પણ શાકવાળાને 5 ઓછા કરવાના, મફતમાં મરચા લેવાના, મફતમાં ધાણા લેવાના. કેમ? કારણ કે અર્થસ્ય પુરુષો દાસ. પુરુષ અર્થનો દાસ છે. હા, અને ધન મળી જાય તો સર્વસ્વ પ્રાપ્ત થઈ જાય છે. પણ જૈન શાસ્ત્રકારો કહે છે ધન પણ તમારા માટે ઈષ્ટ છે, પરમ ઈષ્ટ નથી. હા, ઈષ્ટ છે. એવું શી રીતે? ત્યારે શાસ્ત્રો દ્રષ્ટાંત આપે છે કે ધારો કે તમે બેંકની અંદરથી 5 લાખ રૂપિયા કઢાવી અને નીકળ્યા છો, રિક્ષામાં બેઠા, કોકે જોઈ લીધા અને કોઈ ગલીની અંદર તમારી રિક્ષા ગઈ ને પાછળથી 2 વ્હીલરની ઉપર કોઈ આવ્યો અને ખિસ્સામાંથી પ્લાસ્ટિકની રિવોલ્વર કાઢી, તમને ખબર નથી પ્લાસ્ટિકની છે, અને તમારા લમણા ઉપર મૂકી દીધી. બેગ ફેંક, નહીં તો હમણાં ઉડાવી દઉં છું. સાચું બોલો, મૂકે શું કરો? હા, ફેંકી દો. કારણ કે ધન ઈષ્ટ છે. પણ મને એમ કે ફાંસીએ ચડાવી દેવામાં આવશે જો ઓઘો નહીં છોડો તો. હા, એવું કહેવામાં આવે ધગધગતી તેલની કડાઈની અંદર તળી નાખવામાં આવશે જો ઓઘો નહીં છોડો તો. અને તે વખતે મહાત્મા એમ કે મરણ મંજૂર છે પણ રજોહરણ નહીં છૂટે, મુનિ જીવન નહીં છૂટે. માટે પંચ પરમેષ્ઠી છે અને આ પંચ પરમેષ્ઠી પદનું અંતિમ પદ છે મુનિ. ઉપરના 4 મેળવવા હોય તોય મુનિ થવું પડે, અને નીચેના 4 સાચવવા હોય તોય મુનિ થવું પડે. સાંભળજો મારી વાત બરાબર. ઉપરના 4 મેળવવા હોય તો પણ મુનિ થવું પડે. હા, એટલે ડોક્ટર થવું હોય તો નીટની એક્ઝામ આપવી પડે. જ્યાં સુધી નીટની એક્ઝામ ના આપો ત્યાં સુધી તમારા સાયન્સમાં 98% હોય 12મા ધોરણની અંદર તો પણ તમે મેડિકલ લઈ શકતા નથી. કારણ કે નીટની એક્ઝામ પાસ કરવી પડે. એટલે ડોક્ટર થવા માટે જેમ નીટની એક્ઝામ પાસ કરવી પડે, એ જ રીતે ઉપાધ્યાય થવા, આચાર્ય થવા, સિદ્ધ થવા, અરિહંત થવા માટે મુનિ થવું જોઈએ. આ મુનિ સિવાય અરિહંત નથી બનાતું, મુનિ સિવાય સિદ્ધ નથી બનાતું, મુનિ સિવાય આચાર્ય નથી બનાતું, મુનિ સિવાય ઉપાધ્યાય નથી બનાતું. એટલે ઉપરના 4 મેળવવા માટે મુનિ થવું પડે. અને બીજી શાસ્ત્રો કમાલ કરીને કહે છે કે નીચેના 4 ને સાચવવા માટે મુનિ થવું પડે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય, સમ્યક તપ
આ ચારે ચાર ને જો સાચવવા હોય, સંસારમાં રિસ્ક છે. હા, ચાલ્યું જાય તેવું છે. આ તો સારું હતું કે શ્રેણિકની પાસે ક્ષાયિક સમ્યક દર્શન હતું, માટે મૃત્યુના સમયે એ સમ્યક દર્શન ટકી ગયું. નહીં તો કૃષ્ણ લેસ્યાની હાજરીની અંદર સમ્યક દર્શન ટકે નહીં. તમે જાણો છો ને કે શ્રેણિક મૃત્યુ પામીને નરકમાં ગયા. આવા રેર કિસ્સાઓ હોય, રેર, જ્યાં સમ્યક દર્શન હોય, હયાત હોય, એક્ઝિસ્ટ હોય, અસ્તિત્વની અંદર હોય, અને છતાં નારક પ્રાપ્ત થાય. ક્વાઇટ ઇમ્પોસિબલ, વેરી ડિફિકલ્ટ, શક્ય જ નથી. શાસ્ત્રો કહે છે કે સમ્યક દર્શનની હાજરીની અંદર દુર્ગતિઓ આવે જ, પણ આ રેર. અને રેરની અંદર ઘટના એ ઘટી, સમ્યક દર્શન બચ્યું, પણ કૃષ્ણ નિશ્ચયા પ્રગટ થઈ. નરકમાં જવા માટે લેશ્યા કઈ જોઈએ? કૃષ્ણ લેશ્યા. અત્યંત અત્યંત રૌદ્ર ભૂમિકા, અત્યંત રૌદ્ર ભૂમિકા. તમામ ગુણોને સૂકવી નાખવાની તાકાત હૃદયની નિષ્ઠુરતાની છે. બુદ્ધિની જડતા ગુણોને સૂકવતા નથી, પણ હૃદયની નિષ્ઠુરતા ગુણોને સૂકવી નાખે છે. દિમાગની જડતા હોય તો ગુણો કદાચ મૂર્છિત થાય, મૂર્જાય એવું બને, કારણ કે દિમાગની જડતા છે. અને જડતા હોવાના કારણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ત્યાગ, વ્રત, જપ આ બધું કદાચ મૂર્છિત થઈ જાય. તપ કરે, જડતાના કારણે એ તપની અંદર જે ચૈતન્ય હોવું જોઈએ, જે એનો અનુભવ હોવો જોઈએ, તે ન પ્રાપ્ત થાય. ભાઈ, તપથી તંદુરસ્તી વધે કે વીકનેસ વધે? કઈ ભૂમિકા? કયું શું થાય? જ્યારે જડતા હોય ને ત્યારે એમ કહેવાય કે શરીર વીક થયું. હા, જડતા હોય ત્યારે. પણ જો સમજદારી હોય અને પ્રાજ્ઞતા હોય તો એમ કહેવાય કે આત્મા તંદુરસ્ત થયો. શરીર તો આમે પેકિંગ હતું, તોડવાનું જ હતું, સાચવવાનો માલ જ હતો, અને માલ મૂલ્યવાન થયો, તંદુરસ્ત થયો. કારણ કે તપના કારણે આત્મા તંદુરસ્ત થયો, જીવન નિર્દોષ થયું, માત્ર શરીર નાદુરસ્ત થયું. એટલે જડતાના કારણે ગુણો મૂર્છિત થાય, નિષ્ઠુરતાના કારણે ગુણો મૃત થઈ જાય, મરી જાય. માટે જૈન શાસ્ત્રકારો કહે છે કે જડતાને પહોંચાય, નિષ્ઠુરતાને ન પહોંચાય, ન પહોંચાય. દુર્ભવી, અભવી, આના સિમ્ટમ્સ એક જ છે, હૃદયની નિષ્ઠુરતા. હા, હૃદયની નિષ્ઠુરતા, અંદર ખાનેની એવી નિષ્ઠુરતા હોય અને દેખાય, સ્વાભાવિક રીતે દેખાય. રિપીટેડલી ગુનાઓ થતા જાય, રિપીટેડલી. નિષ્ઠુરતા ક્યાં દેખાય? જ્યાં રિપીટેડલી ચાલ્યા કરે, વારંવાર ચાલ્યા કરે, વારંવાર ચાલ્યા કરે. અને આગળ વધીને રિપીટેડલી ચાલતા હોય તોય નિષ્ઠુરતા ન હોય, જો અંદર પીડા હોય તો. હા, અમે અમારા ગુરુદેવને અનેક વાર જોયા છે. જાહેર પ્રવચનોની અંદર હજારોની સભાની વચ્ચે ગુરુદેવો બોલતા હતા કે મારે સવારે ચા જોઈએ છીએ. હજારો લોકોની વચ્ચે પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ, એટલે એનો એક 40 વર્ષનો યુગ હતો. સમગ્ર જૈન સંઘને, સમગ્ર શ્રમણ સંઘને જે નામની નોંધ લેવી પડે એવું એક ગૌરવશાળી નામ હતું. અને ગૌરવશાળી નામ પાઠ ઉપર બેઠેલું હોય ત્યારે બા ઇજ્જત પોતાની કહેવાતી ત્રુટિઓની કબૂલાત કરતા જાય. અને આ પીડા
એમના શબ્દોની અંદર, એમના અસ્તિત્વની અંદર સતત દેખાયા કરે. અને એની કમાલ તો એ હતી કે અમારા ગુરુદેવ ચા પીતા હતા, પણ એના તમામ શિષ્યો ચા વિના ના હતા. હા, અને ગુરુદેવ વારંવાર કહેતા હતા કે મારી હાલત નંદીશેણ જેવી છે. હા, મારી હાલત ચાની બાબતમાં નંદીશેણ જેવી છે. નંદીશેણ દરરોજ 10 ને વૈરાગ્ય પમાડતા હતા અને પોતે કામલતાને ત્યાં રહેતા હતા. સેમ વે હું મારા શિષ્યોની ચા છોડાવી શકું છું, પણ હું પોતે ચા છોડી શકતો નથી. એટલે એક વાત નક્કી કરો, અપરાધ મંજૂર છે, નિષ્ઠુરતા ના મંજૂર છે. સાધુ પદની ઉપાસના એનો અર્થ જ એ યા તો તમારા જીવનની અંદર પરિપૂર્ણ દોષ મુક્તિ, નહીં તો દોષ પીડા. બે ચીજ, દોષ શાંતિ યા તો દોષ પીડા. મુનિ તે છે કે જેણે પોતાના તમામ દોષોને શાંત કર્યા છે. વૈરાગ્યની આ તાકાત છે. મુનિ જીવન એ વિરાગ છે, અને વિરાગનું આ સામર્થ્ય છે કે દોષોને શાંત કરી નાખે. આ દોષોને દબાવી દે. વિતરાગતાની તાકાત દોષોને નાબૂદ કરવાની છે, વિરાગની તાકાત દોષોને શાંત કરવાની છે. દોષ શાંત હોય ત્યારે જ વિરાગ હોય. દોષ જાગતા હોય ત્યારે વિરાગ ન હોય, ત્યારે મોહ હોય, રાગ હોય. આ રાગ હોય. અને માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે કે વિરાગ દોષોની શાંતિ, વિતરાગ દોષોની મુક્તિ. દોષ મુક્તિ આ ભાવમાં વર્તમાન સમયમાં અસંભવિત છે, સંભવિત નથી, શક્ય નથી. તો શાસ્ત્રો કહે છે દોષોની શાંતિ કરો. અને દોષની શાંતિ પણ સંસારમાં છો સંભવિત ન હોય. આ બની શકે. ડગલે ને પગલે, કદમ કદમની ઉપર દોષોના જ નિમિત્તો ગોઠવાયા છે. અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. હા, બહુ મુશ્કેલ ભૂમિકા છે. ભાઈ, તમે ચાને કરિયાતું કરીને પીધી કોઈ દિવસ? ના. પણ આંબેલની અંદર પાણીપુરી આવી ગઈ, આંબેલની અંદર ફાફડા ચટણી આવી ગયા. હા, એટલે ફાફડા ચટણીનું આંબેલમાં આક્રમણ છે, પણ આપણે દુનિયાના કહેવાતા સંસારિક જે ભોજનના પદાર્થો છે એને કોઈ દિવસ આંબેલનું નામ આપ્યું? ભાઈ, મેગીને થૂલી કહીને ખાધી તમે? મેગી જે હોય એને થૂલી કહી અને તમે ખાધી? નેવર. પણ થૂલીને મેગી કહી અને આપણે આંબીલમાં પીરસી છે. આજે બાળકોના આંબીલ છે, અને આવી અનેક વેરાયટીઓ ઊભી થતી જશે. હા, અત્યારે જે કોઈ આપણા આંબેલ ચાલે છે બધા ચાઇના મેડ છે, ઓરિજિનલ નથી. હા, ચાઇના મેડ બધા, નોટ બ્રાન્ડેડ બટ ચાઇના મેડ. અને બધી વેરાયટીઓ સાથેના આંબીલ છે. માટે જ આ આક્રમણ છે, દોષોનું આક્રમણ છે. અને આવા દોષોના આક્રમણની વચ્ચે દોષોની શાંતિ મુશ્કેલ છે. હા, પાણીપુરીનું નામ સાંભળીને ખાવાનું મન થાય. ભલે આમાં ટેસ્ટ કશો જ ના હોય, પણ પાણીપુરીનું નામ આકર્ષણ કરે છે, ખેંચે છે, તમને ફસાવે છે, મુકતા જાય છે. જુઓ ભાઈ, ધર્મના માર્કેટિંગ માટે આ બધી વસ્તુઓ ક્યાંક ક્યાંક આવશ્યક હોય અને આપણે એનો ઉપયોગ કરીએ, મેટર ઇમમટીરિયલ. પણ કાયમને માટે આ જ માર્કેટિંગ ચાલે રાખતું હોય, અને ધર્મના મોરેલને આપણે ક્યારેય પ્રોજેક્ટ કરતા જ ન હોય. કે જે ધર્મનું ઓરિજિનલ મોરલ છે
હા મોરલ છે ભાઈ. આંબિલ શા માટે? એટલે લાલસા છોડવા માટે. હા હા, લાલસાને મુક્ત કરવા માટે આંબિલ છે. તો લાલસા મુક્ત કરવા માટે ધારો કે આંબિલ હોય અને આંબિલની અંદર ઇડલી બની હોય, બરાબર છે કે આપણી પેટ ભરાય ઇડલીથી, ચટણી શું કામ? લાલસા માટે કે લાલસા મુક્તિ માટે? મસાલાના ડબ્બા ફરે શા માટે? લાલસા માટે કે લાલસા મુક્તિ માટે? આંબિલની અંદર મસાલાના ડબ્બા ફરતા હોય એ લાલસા માટે કે લાલસાની મુક્તિ માટે? દિલીપભાઈ, કઈ ભૂમિકા? હા, શેનો સપોર્ટ? કોને સપોર્ટ કરવાનો, લાલસાને કે આંબિલને? આ પેલા ભાગશાળી કે લાભાર્થી પરિવારને લાભ મળે એટલે આરાધકને નુકસાન થાય, લાભાર્થીને લાભ મળે, એ કરાય? એવું કરાય? કઈ માનસિકતા આપણી ચાલે છે? અને આ માનસિકતા એટલે એક વાત સમજી રાખજો, આંબિલનો જો સંજ્ઞાના ત્યાગ માટે ઉપવાસ છે, લાલસાના ત્યાગ માટે આંબિલ છે. અને લાલસાની મર્યાદા માટે પછાણો છે, અભિગ્રહ છે, એકાસમાં છે. હા, એટલે આહાર સંજ્ઞા તોડી નાખો માટે ઉપવાસ. આહાર અને આહારની સંજ્ઞા બે તૂટી જાય એના માટે ઉપવાસ. હા, એટલે વર્ષી તપમાં ઉપવાસના દાડે ભોજન યાદ જ ના આવે, એનું નામ આહાર સંજ્ઞાનો નાશ છે. જ્યાં સુધી ઉપવાસનું પછાણ છે ત્યાં સુધી આહાર અને આહાર સંજ્ઞા બંને છૂટી ગયા, ત્યારે ઉપવાસ છે. જ્યાં સુધી આંબિલ ચાલે છે ત્યાં સુધી લાલસા ન જાગે, તે આંબિલ છે. એટલે સંજ્ઞાના નાશ માટે ઉપવાસ છે, લાલસાના નાશ માટે આંબિલ છે, અને લાલસાની મર્યાદાઓ માટે એકાસના છે, કે જેમાં તમારી લાલસા મર્યાદિત થાય, કંટ્રોલમાં આવતી જાય. હા, એના માટે એકાસના છે. જ્યાં આગળ દોષોનું કંટ્રોલ નથી ત્યાં આગળ ધર્મ. અને આ સમ્યક સાધુ પદ એ દોષોની શાંતિનું છે. કમ સે કમ દોષોની શાંતિ ન થાય તો દોષોમાં પીડા પેદા કરો, એ મુનિ પદની આરાધના છે. પીડા, રુદન, સાધુ રડતો હોય, ધર્મીની આંખ આંસુઓથી ઉભરાતી હોય, વેદના હોય. કરું છું તે ધર્મીને ન દેખાય, નથી કરતો તે ધર્મીને દેખાય. અને નથી કરતો તે દેખાવાના કારણે જ આનંદ કાળા મહેલની અંદર બેઠેલા હતા. કરું છું એ દેખાવાના કારણે કાલસૌરિક સફેદ મહેલમાં હતો. સાંભળ્યું છે ને દ્રષ્ટાંત સફેદ અને કાળા મહેલનું? અભય કુમારે કરેલી પરીક્ષા, મહારાજા શ્રેણિકને એવું થયું કે ભગવાન મહાવીર આ ધરતીની ઉપર 20 ચોમાસા કરીને બેઠા છે, તો રાજગૃહી તો ધર્મથી ભરાયેલી હશે. અને શ્રેણિકને મન થયું કે કેટલા ધર્મી છે કેટલા પાપી છે એ જાણવું છે, અને માટે અભયને વાત કરી. અને અભય, આ શોર્ટમાં લઉં છું, અહીંથી ના આવી એટલે મેં આ વાત પ્રસંગ લીધો, તો મને એમ કે અહીંયા આગળ બધાને ખબર હોય, હા જાણતા જ હોય. આટલા બધા વ્યાખ્યાનો સાંભળ્યા પછી આ બધા તો આમ કોમન વાતો છે, કોમન. અને એ જ ભૂમિકાની અંદર હવે નગરની બહાર સફેદ અને કાળા બે મહેલ બનાવ્યા. મહેલ એટલે એરિયા તૈયાર કર્યો, મોટા શેડ બનાવ્યા, સફેદ કલરનો અને કાળા કલર. અને આખા નગરની અંદર જાહેરાત થઈ. આખા નગરે જેટલા ડિજિટલ મીડિયા હતા બધા ડિજિટલ મીડિયાની ઉપર એડવર્ટાઇઝ થઈ. હા, બધે મુકાતું ગયું સોશિયલ મીડિયા ઉપર. અને જે ધર્મી હોય એ લોકોએ સફેદ મહેલમાં જવાનું
જે પાપી હોય એ લોકોએ કાળા મહેલમાં જવાનું. અને મહારાજા ક્ષણિક જાય છે જે દિવસ નક્કી કરેલો એ દિવસે. અને મહારાજા ક્ષણિક સફેદ મહેલ તરફ જાય છે ને આમ સફેદ મહેલ ઉભરાતો તો ઉભરાતો. પારણામાં જેમ ઉભરાય ને, આસવદ એકમના દાડે હોલ નાના પડે, ચૈત્રવદ એકમે આમ પારણામાં ઉભરાય, સફેદ મહેલ ભરાતો જાય. અને જાય છે, જુએ છે, સૌથી પહેલા કાલ સૌરિક જ મળે છે. એટલે મહારાજા શ્રેણિક તો બીપી હાઈ થઈ ગયું એનું. શ્રેણિક નું બીપી હાઈ. આ અહીંયા કેવી રીતે? એટલે મહારાજા શ્રેણિક કોણ કાલ સૌરિક ને કહે છે કે ભાઈ તું તો 500 પાડાઓને મારનારો નાલાયક છે, રાજગૃહીનું કલંક છે. ભગવાન મહાવીરની હયાતીમાં તારી નિષ્ઠુરતા જતી નથી. તને મેં કુવામાં ઉતાર્યો તો ત્યાંય તે તારી આદત છોડી નહીં. અને તું સફેદ મહેલની અંદર. રાજન, હું ધર્મી છું, પણ તું શું કરે છે? મારા પરિવારને હાચવું છું. હું કરું છું તે દેખાય તે કાલ સૌરિકની માનસિકતા છે. હા, હું સામાયિક કરું છું, હું પૂજા કરું છું, હું પ્રતિક્રમણ કરું છું, હું 50 લાખનું દાન આપું છું, મેં સિદ્ધાચલની યાત્રાઓ કરી છે, મેં માસક છપણ કર્યા છે, કરું છું. એ જે નોંધે છે એ કાલ સૌરિકની માનસિકતા છે. હા, એ કાલ સૌરિકની માનસિકતા છે. અને શ્રેણિક હાલી ગયા. આ હાલત તો આગળ ક્યાં જવાનું? પાછા કાળા મહેલમાં જાય છે. ખાલી ખમ એક જ આનંદ બેઠેલા હતા અને પૂછે છે, આપ અહીંયા? પરમાત્મા મહાવીરના 10 મહાશ્રાવકોની અંદર આપ છો અને આપ કાળા મહેલની અંદર પાપી? હા રાજન, મેં પાપી. કૈસે? કાલ સૌરિકને સફેદ મહેલમાં જોઈને જેટલું આશ્ચર્ય શ્રેણિકને ન થયું, એના કરતા વધુ આઘાત આનંદને કાળા મહેલમાં જોઈને થયું. હા, કાળા મહેલની અંદર આ આઘાત લાગ્યો. આઘાત આ કેવી રીતે? શું બન્યું? અને તે વખતે આનંદ કહે છે રાજન, મને ભલે દુનિયા કહેતી હોય કે હું ભગવાનના 10 શ્રાવકોમાંનો એક શ્રાવક છું, પણ હું ઓળખું છું મારા પ્રભુનું બધું જ હું માનતો નથી. અને જે માનું છું એ 1% છે. નહીં માનવાનું ઘણું બધું બેઠેલું છે, ઘણું બધું. 12 વ્રતનો સ્વીકાર કરનારો આનંદ કહે છે કે નથી માનતો, અને નહીં માનતા હું, इसलिए मैं पापी हूं. એટલે મૂળ વાત ઉપર આવો. દોષોની પીડા, બસ જેવી દુઃખની પીડા છે એવી દોષની પીડા પ્રગટ થાય. આ મુનિપદની આરાધનાનો નિષ્કર્ષ છે. પગમાં કાંટો વાગે ને જે દુખે છે, એવું જ જ્યારે પગ મલ્ટીપ્લેક્સ તરફ જાય, જ્યારે પગ કોઈ રિસોર્ટ તરફ જાય, જ્યારે પગ હોટેલ તરફ જાય, ત્યારે એ જ વેદના મનમાં થાય. કાંટાની વેદના પગમાં થાય અને હોટેલની વેદના મનમાં થાય. ત્યારે સમજજો કે મુનિપદની આરાધના આપણા જીવનની અંદર પ્રગટ થઈ છે. અને આ મુનિપદ, એની ઉપાસના, એનું આજનું પર્વ છે. અને એ આજના પર્વને લઈ મુનિપદની આરાધના, કે જે મુનિપદની આરાધના નવપદની અંદર બતાડી છે, અને આ જ મુનિપદને ઉપાસના દ્વારા ઉંમરના જીવનની અંદર જે જીવન વિકાસ અને આત્મ વિકાસ થયો છે, એની અંદર પ્રવેશ કરતા પહેલા ઢાળના કેટલાક શ્લોકો અને ત્યાર પછી ઢાળની અંદર આપણે પ્રવેશ કરશું. ચોથી મેં લખીને મોકલ્યું છું.
સગલી રૂઠી મલીની રાજવટ પરગટ કીધી કેમ ભલીની વનસુકુલીની એક કન્યા કોઈ દિયેરી તો દસરાની હોય અમ એહ હર્ષ દિયેરી मन चिंते तवरा मन चिंते तवरा मैना देव हरिरी जगमाही राखू कीर्ति अविचल देह खरीरी गढ़पा में प्रत्यक्ष मयना कर्म गणारी साले हૈડા માહી વૈના દેવ ગણારી. ગઈકાલે વાત કરી તેમ પ્રજાપાલ રાજા આવેશમાં છે, આક્રોશમાં છે. સંસારની અંદર બાપની સામે થનારા દીકરાઓ ઘણા આવ્યા, પણ સંસારની અંદર લાખો વર્ષના ઇતિહાસની અંદર કોઈ બાપે દીકરી સામે આવો બદલો લીધો હોય આ એક જ પ્રસંગ છે. લૌકિક જગતની અંદર સંબંધોની જે ભૂમિકા છે, માનવ જગતની મોટામાં મોટી આ એક સમૃદ્ધિ છે. સંબંધ જેની શરૂઆત પરમાત્મા આદિનાથે કરી છે. ભગવાન આદિનાથ પહેલા માનવ સંબંધો હતા જ નહીં. માનવો પશુઓની જેમ સંગનામાં જીવતા હતા. હા, સ્ત્રી અને પુરુષ બે જ ભેદ હતા. પણ પરમાત્મા આદિનાથે પધાર્યા અને પરમાત્મા આદિનાથે આખી એક સંબંધોની શ્રેણી તૈયાર કરી. અને સંબંધોની શરૂઆતની અંદર પરમાત્મા આદિનાથે સૌથી પહેલા લગ્નની શરૂઆત કરી. સમગ્ર સંસારની અંદર સૌથી પહેલું લગ્ન ભગવાન આદિનાથનું થયું. એ પહેલા કપલ લાઈફ હતી. ટ્વિન તરીકે જન્મતા હતા અને કપલ તરીકે જીવતા હતા. આ યુગલિક કાળ. અને ટ્વિન તરીકે જન્મ, નર અને માદા જન્મે અને એ જ સ્ત્રી અને પુરુષ તરીકે જીવે. અને એની અંદર પરમાત્મા આદિનાથે જોયું કે હવે કાળ પડી રહ્યો છે, વિષમતા ઊભી થઈ છે, અને ઊભી થયેલી એ વિષમતાની અંદર આખી એક સંબંધોની સંસ્કારિતા ઊભી કરવી પડશે. અને માટે પરમાત્મા આદિનાથે આખી એક પારિવારિક સંબંધોની એક મોટામાં મોટું એક મહિમા ઉભો કર્યો. અને એ ઉભા કરેલા મહિમાની અંદર માનવ સંબંધ સૌથી મોટી તાકાત છે. સૌથી મોટી તાકાત. કોઈ ધર્મ ન કરો, માત્ર સંબંધોને વફાદાર રહો, ઇટ્સ ઇનફ. આ વાક્યની અંદર મારા બધા જ વાતો આવી ગઈ, બધી જ વાત. માત્ર સંબંધોને પ્રામાણિકતાથી, વફાદારીથી, વિશ્વાસ સાથે આગળ વધો. તમારા પાર્ટનરને કે તમારા સ્વજનને તમારો મોબાઈલ ચેક કરવાનું મન જ ન થાય એવા તમારા રિલેશન હોય. કોઈની પાસે પાસવર્ડ ક્રેક કરાવવો પડે અને તમારા મોબાઈલને ચેક કરવો પડે ત્યારે સમજજો કે તમે સંબંધોનું અપમાન કર્યું છે, અવમાન કર્યું છે. શંકા પણ ના હોય, નિશંકપણે ચાલતો, પારદર્શી હોય, ટ્રાન્સપેરન્ટ હોય. ટ્રાન્સપેરન્ટ. અને એવો એક ટ્રાન્સપેરન્ટ સંબંધ એ માનવ જગતની મોટામાં મોટી સમૃદ્ધિ છે. મોટામાં મોટી સમૃદ્ધિ. અને સમૃદ્ધિ જ્યારે હોય છે ત્યારે જ સીતા અગ્નિ પરીક્ષા માટે તૈયાર થાય છે. પારદર્શી. રામને પણ સીતાના શીલ માટે શંકા ન હતી. દુનિયાને ભલે હોય, દુનિયા ગમે તે વિચારતી હોય, ઠીક છે,
અને આ સંબંધ અને સંબંધોની ધારાની અંદર લૌકિક જગતમાં એવું કહેવાય છે કે માને દીકરો વાલો હોય અને બાપને દીકરી વાલી હોય. દુલ્લો કાગ ભાવનગરનો લોક સાહિત્યકાર અને એક ગીત ગાયું છે, કાળજા કેરો કટકો મારો. લઈ લે અલ્પેશ. કરું જેમ વીરો તૂટી ગયો, કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો. ડગલે ડગલે માર્ગ લેનો, સો ગાઉડો થયો, ધરતી હેઠી ઉતરી વેની, ધરતી હેઠી ઉતરી વેની, મારો સૂરજ ડૂબી ગયો, કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો, જાન ગઈ જાન લઈ, જાન ગઈ જાન લઈ, હું તો સુનો માનવડો, કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. લૌકિક જગતની અંદર, લોકોત્તર જગતની અંદર શ્રદ્ધાની કિંમત છે, લૌકિક જગતની અંદર સ્નેહનું મૂલ્ય છે. અને માટે જ લૌકિક જગત ભારતીય પરંપરામાં બહુ જ મૂલ્ય રાખતું હતું. માટે જૈન શાસ્ત્રકારોએ કીધું છે કે કોઈ દીકરો કે દીકરીને વૈરાગ્ય જાગૃત થાય, દીક્ષાનું મન થાય, વિરાગ એ શ્રદ્ધાની ભૂમિકા છે, પણ મા બાપ એ સ્નેહની ભૂમિકા છે. ગુરુ એ શ્રદ્ધા છે, મા બાપ એ પ્યાર છે. અને તમે પ્યારને તરછોડી અને શ્રદ્ધાનો સ્વીકાર કરો, લોકોત્તર જગત સ્વીકારતું નથી સ્વીકારતું. જ્યારે જંબુ સુધર્માને કહે છે કે ગુરુદેવ દીક્ષા આપો, અને ત્યારે સુધર્મા જંબુને કહે છે પેલા મા બાપની રજા લઈ આવો પછી આપો. હા, મા બાપની રજા લઈ આવો પછી આપું. કારણ મા બાપનો પ્રેમ ઠુકરાવી અને ગુરુની શ્રદ્ધા ના આવી શકે. અને માટે જ લૌકિક જગતને પણ લોકોત્તર શાસને બહુ જ માવજતથી સાચવ્યું છે, બહુ માવજતથી. હા, તરછોડ્યું નથી, છોડ્યું છે. છોડ્યું છે. તમને ખબર છે ગૌતમ બુદ્ધ જ્યારે વિરક્ત થયા ત્યારે ઊંઘતી યશોધરાને છોડીને ગયા છે, પણ વર્ધમાન જ્યારે યશોદાને છોડે છે ત્યારે સમજાવીને છોડે છે. અને વર્ધમાનનો ત્યાગ યશોદા પોતાની આંખથી જુએ છે, આંખથી જુએ છે. અને વર્ધમાને યશોદાને એ રીતે તૈયાર કરી છે, એ રીતે જાણે કે 28 વર્ષ મા બાપ માટે વર્ધમાન રહ્યા. 2 વર્ષ બાનું નંદીવર્ધનનું હતું, હકીકત યશોદા હતી. 2 વર્ષ નંદીવર્ધનને માટે વર્ધમાન રહ્યા, અને 2 વર્ષ દરમિયાન યશોદાને વર્ધમાને એવી તૈયાર કરી, જઈ રહ્યો છું, જવાનો છું.
તારી રજા અનિવાર્ય છે. અને આ 2 વર્ષની અંદર એવી રીતે યશોદાને વર્તમાન સમજાવે છે, મનાવે છે, એના દરેક સવાલોના જવાબો આપતા જાય છે. અત્યારે તો ટાઈમ નથી માટે આ ચર્ચા હું લેતો નથી. એ તો વર્ધમાન અને યશોદાનો જે સંવાદ છે, અદ્ભુત ભૂમિકા છે, અદ્ભુત. ભગવાનને ઓળખ્યા વિના સંસારમાં પણ ન જીવાય અને સાધના પણ ન થાય. મહાવીર સંસાર માટે પણ અનિવાર્ય છે, સાધના માટે પણ અનિવાર્ય છે, અને વિતરાગતા પછી સિદ્ધિ માટે પણ મહાવીર અનિવાર્ય છે. એટલે જો તમારી પાસે સિદ્ધિ હોય તોય મહાવીરને જુઓ, મહાવીરને જુઓ. ઇન્દ્ર એક ક્ષણની વિનંતી કરે છે કે વધારી દો એક ક્ષણનું આયુષ્ય, તો તમે તૈયાર કરેલું શાસન ઉદિતો ઉદિત ચાલશે. અને ત્યારે વિતરાગ મહાવીર કહે છે એ અમારું કામ નથી. સાધક મહાવીર એવા સત્વની સાથે ચાલે છે. એટલે સાધના માટે પણ મહાવીર જોઈએ, સિદ્ધિ માટે પણ મહાવીર જોઈએ, અને સંસાર માટે પણ મહાવીર જોઈએ. જે મહાવીરે યશોદાને તૈયાર કરી છે, યશોદાને સમજાવી છે. કેટલીય વાર યશોદાએ કીધું હશે વર્ધમાનને કે હું પણ તમારી સાથે આવું છું. અને ત્યારે વર્ધમાન યશોદાને કહે છે કે આ પ્રિય દર્શનાનું કોણ? તું મારી સાથે આવે, 4 વર્ષની પ્રિય દર્શના કેવી રીતે આવે? માટે તારે યશોદા માટે, પ્રિય દર્શના માટે અહીંયા જ રહેવાનું છે. અને આ વર્ધમાને યશોદાને છોડી છે, બહુ બુદ્ધે યશોધરાને તરછોડી છે. માટે તો ગૌતમ બુદ્ધ બોધિ પ્રાપ્ત કર્યા પછી યશોધરાની માફી માંગવા આવે છે, અને યશોધરા ગૌતમ બુદ્ધને ખખડાવે છે. હા, એવું યશોદાએ નથી કર્યું. હું એ કહેવા માંગુ છું કે સંબંધો લૌકિક જગતના એટલા બધા અદ્ભુત છે. અને માટે જ દુલો કાગ કહે છે કે જ્યારે દીકરી સાસરે જાય છે, આ સંસારની અંદર દીકરો ભણવા માટે વિદેશ જાય ત્યારે માની આંખમાં આંસુ આવે. હા, અમેરિકામાં હોય અથવા તો દુબઈની અંદર હોય, અને દીકરો શું કરતો હશે, અહીં બેઠી બેઠી માં ચિંતા કરે. અને એ જ રીતે જ્યારે વિદેશ જતા દીકરાને જોઈને માની આંખમાં આંસુ આવે, એ જ રીતે જ્યારે સાસરે જતી દીકરીને જુએ અને બાપની આંખ આંસુઓથી ભરાય. વજ્ર જેવો ગણાતો બાપ, દુલોકા કહે છે કરુણ મંગલ પ્રસંગ છે. કન્યા વિદાય એ કરુણ મંગલ પ્રસંગ છે. કરુણ પણ છે અને મંગલ પણ છે, કારણ કે કન્યાને વિદાય આપવી જ પડે. એના સિવાય લૌકિક જગત ચાલતું નથી. અને કરુણ પણ છે. 20 વર્ષ સુધી જે દીકરીને મોટી કરી છે, અને જે દીકરીએ પોતાના બાપને ખૂબ પ્યારથી સાચવ્યા છે, ખૂબ પ્યારથી. અને દુલોકાક કહે છે કે માં ને દીકરી લગ્નની નક્કી થઈ ગયું હોય, અને માં ને દીકરી રસોડામાં બેઠા હોય, અને તે વખતે 17 વર્ષની દીકરી પોતાની માને કહેતી હોય કે જો માં, હવે હું થોડા દિવસની મહેમાન છું, જાઉં છું, પણ મારા બાપને સાચવજો. તું બાપને ઘણીવાર ખખડાવે છે. હું હતી ત્યાં સુધી બાપને સાચવી લેતી હતી. એમને જ્યારે ચા જોઈએ ત્યારે હું ચા આપી દેતી હતી. એમની દવાઓનું ધ્યાન હું રાખતી હતી. એ સવારે ઉઠે અને ઘરની બહાર દાંતણ કરવા બેસે, જૂના જમાનાની અંદર ત્યારે પાણી ભરીને લોટો હું મૂકતી હતી, અને મારો બાપ વાલથી મને ચુમીઓ ભરતો હતો. હવે માં હું જઈશ, પછી બાપનું ધ્યાન રાખજે. અને આ વાર્તાલાપ માં અને દીકરીનો બાજુના દિવાનખંડની અંદર બેઠેલો બાપ સાંભળે છે, અને બાપના 3.5 કરોડ રૂવાડામાં આગ લાગે છે. આ છોકરીને મારે છોડવાની? જે એની માને આ સમજાવે છે, આ સમજાવે છે. માટે આ કવિત્વમાં કહે છે, જાન આવી અને મારો જાન લઈ ગઈ. જાન આવી અને જાન ચાલ્યો ગયો. માંડવાની અંદરથી કન્યાની વિદાય થાય છે,
અને વજ્જર જેવો ગણાતો બાપ હાલી જાય છે. એ બાપની માયા છે, એ બાપનો પ્યાર છે, પણ પ્રજાપાલ રાજા કઠોર છે. કોઢિયાઓ મળ્યા છે અને કોઢિયાઓનો મંત્રી ઉમર રાણો રાજા તરીકે છે અને રાજા તરીકે ઉમર રાણાને 700 કોળીઓએ પોતાના રાણા તરીકે રાખ્યો છે. ખચ્ચર ઉપર બેસાડે છે, માથા ઉપર છત્ર રાખે છે, ચામર છે, છડી પુકારે છે અને 700 નું એક આખું મોબાઈલ ટાઉન ફરતું ફરતું ગામ એની અંદર ચાલે છે. એ લોકોનું શાસન ચાલે છે અને એમાંનો મંત્રી ગલિતાંગુલી એનું નામ, જેની આંગળીઓ કોઢના કારણે ગળી ગઈ છે, એ ગલિતાંગુલી રાજાને કહે છે, રાજન બધું જ છે અમારા રાજાની પાસે. તમે જુઓ તો ખરા કમાલ. હા, કમાલ તો જુઓ. બધું જ અમારા રાજાની પાસે છે, પણ રાજન અમારા રાજાના હજુ લગ્ન થયા નથી. તમે જો પરદુખ ભંજન હો, પ્રજાપાલ હો, તમારું નામ દેશ વિદેશની અંદર ચાલે છે, તો રાજન એક કન્યા અમારે તમારા નગરની અંદરથી જોઈએ છીએ. અને તે વખતે પ્રજાપાલ રાજા, હવે આ કૃષ્ણ લેશિયા બરબાદ કરી નાખું, યા તો બરબાદ થઈ જાઉં યા તો બરબાદ કરી નાખું, આ કૃષ્ણ લેશિયા છે. હા, ટ્રમ્પ અને ઈરાનની ચાલે છે. ઈરાનના પ્રધાનમંત્રી કહે છે બરબાદ થઈ જાઉં, પણ બધાને બરબાદ કરી નથી. બધાને. ઝઘડો ઇઝરાયલ અને ઈરાનનો છે અને આખું વિશ્વ અત્યારે તબાહમાં છે. આ આખું વિશ્વ, સૌના જીવ અદ્ધર છે. 8 અબજ માનવો શાંત નથી, સંતપ્ત છે. માત્ર 2 જ વ્યક્તિઓના કારણે, માત્ર 2 જ વ્યક્તિઓના. તમે કલ્પના કરો કેવી કૃષ્ણ લેશિયા. આ તો દેશની છે, ઘરમાં આવું હોય. હા, બરબાદ થઈ જાઉં, બરબાદ કરી નાખું. નાની નાની મેટરોની અંદર મેં વચ્ચે છાપાની અંદર વાંચેલું, 13 વર્ષની ઉંમરની દીકરી, ધોરણ 8 માં ભણનારી, સુરતની આ દીકરી મમ્મીને કીધું કે મમ્મી મારે આ ડ્રેસ જોઈએ છીએ, અને મમ્મીએ કીધું કે હમણાં નહીં બેટા, આપણે 2 મહિના પછી. અને એમાં દીકરીને આવી ગયું ઓછું. ઘરે આવી ફાંસો ખાઈ દીકરીએ સુસાઇડ કરી નાખી. 13 વર્ષની ઉંમરની છોકરીએ સુસાઇડ. બરબાદ થઈ જાઓ. હું તો મરીશ પણ મારા આખા ઘરને રીબાવીશ, ત્રાસ આપીશ. જિંદગી ભર મારા સોસાયટીને મારી માં ભૂલશે નહીં. એક ડ્રેસ નહીં અપાવવાની, એનું પરિણામ શું આવી શકે? શું એનું કરું થઈ શકે? અને આ જે ભૂમિકા છે કૃષ્ણ લેશિયા. અને શાસ્ત્રો કહે છે નારકમાં લઈ જવાનું કામ કૃષ્ણ લેશિયાનું છે. પ્રજાપાલ રાજા પોતાની દીકરીનો વિચાર કરે છે, મૈણાને કર્મ પ્રમાણે પતિ આપ. અને પ્રજાપાલ રાજા કહે છે કોડિયાઓને, જાઉં છું રાજમહેલની અંદર, આવી જજો આવતીકાલે, તમારી માગણી પૂરી થઈ જશે. આ સાંભળતા મંત્રીના હૃદયની અંદર ફડક પેસે છે અને પ્રજાપાલ રાજા નીકળે છે. આગળની પંક્તિઓ વિનય વિજયજી મહારાજ મૂકે છે અને મૈણાને પાછી બોલાવે છે. લઈ લે. પછી આપણે 5 મિનિટ, આજે રવિવાર છે, થોડું હું 5 મિનિટ વધારે લઈશ અને ત્યાર પછી આપણું આ પ્રવચન સમાપ્ત કરીશ. પેલી વાત કરવાની છે ગઈકાલે કીધેલું. કઠિન ભૂપતિ હવે આવ્યો નિજ આવાસ, સિંહાસન બેઠોથી મન અભિમાન વિલાસ. મૈનાને તેડી કહે કર્મ તણો પખ છોડ, મુજ પસાય મન જીવ મૈના કહે દૂરે તજો એ સવી મિથ્યા વાત,
સુખ દુઃખ જે જગ પામીએ સહી કર આઠમી कहे रोगी तुम रायनी रूपनी अमरानो करण से एह जाए दसदार नगर लोक साथे थया कौतुक જોવા ઉંમર રાણો આવ્યો જ્યાં બેઠા મહારાજ મહિનાને ભૂપતિ કહે એ આવ્યો ભૂમનાથ સુખ સંપૂર્ણ અનુભવો ઘરમે કર્યો વિવાહ મહિના મુખ નવી પાલને અંસન આને કે જ્ઞાનીનું દીઠું રે નહીં ઈશોથી માગે જેહ પિતાએ પાંચની સાથેથી ભોગન દેવ પરે આરાધવો તમ મને કરી પ્રણવ નિજ તાતને વૈનવી મનખરમ આવીને ઊભી રહી મરને બાબા तब उम्बर एनी परे भणे अंचिते भूपाट न खटे कंठे कागने तापड़नी माट राय कहे कन्या तणे करने पलकी घणું કયું મેને મને દોષન કો મેલી સમગ્ર શ્રીપાલના રાસની બહુ મહત્વની પંક્તિઓ 11મા નંબરના 5મી ઢાળના 11મા નંબરનો જે શ્લોક છે મૈણા મુખ ન વિપાલટે અંશના આણે ખેદ જ્ઞાનીનું દીઠું હુવે ત્યાં કિશો વિભેદ તમને ખબર નથી કે દુર્ઘટના થઈ છે પણ જ્ઞાનીઓ તો જોઈ જ છે કે આ દુર્ઘટના થવાની છે થાય ત્યારે ખબર પડે એનું નામ અજ્ઞાન છે થવાની છે ખબર પડે તેનું નામ જ્ઞાન છે હા હું છું તે અજ્ઞાન છે પણ હું જવાનો છું તે જ્ઞાન છે બરાબર ને હા હા તમે 30 વર્ષ પછી જશો હું 3જી તારીખે જઈશ હા બસ આટલો ફરક 3 અને 30 वी आर ऑल ट्रेवलर्स हम सब मुसाफिर है હું અહીંયા છું એ અજ્ઞાન છે હું જવાનો છું એ જ જ્ઞાન છે મારું અસ્તિત્વ શૂન્ય છે જ્ઞાનીનું દીઠું હોય ત્યાં કિશો વિભેદ કઈ તાકાતની સાથે કયા સત્વની સાથે જાણે કે સિદ્ધાંતને સાચવવા માટે મૈણાનું વિનય વિજયજી મહારાજે આ શ્લોકની અંદર જગદંબાનું સ્વરૂપ પ્રગટ કર્યું કે આ મૈણા છે હા આ મૈણા છે અને હકીકત છે જો મૈણાના મનનો તે સમયે કાર્ડિયોગ્રામ લેવામાં આવે તો હકીકતમાં આ જ વાત આવે જ્ઞાનીનું દીઠું હોય બોલવાનું નહીં હકીકત ભાઈ દૂધ ફાટી જાય તો આપણે સ્વસ્થ રહીએ કે ના રહીએ પેલાની જિંદગી ફાટી જવાની છે ઘોડિયા સાથે મૂકે છે અને છતાં મૈણા સ્વસ્થ છે એટલું તો નક્કી કરો કે નાની નાની મેટરોમાં મનને અસ્વસ્થ ન કરો ખોટી બાબતોની ચિંતા ન કરવી નાની મેટરોમાં દુખી ન થવું શેર બજાર 1600 પોઈન્ટ તૂટ્યો હવે આમાં ચિંતા શું કરવાની હા એમાં ચિંતા શું કરવાની હા
આ ભાગશાળી કહે છે પાછું ફરી આવવાનું જ છે. હા, રમીને આવ્યા લાગે છે. હા, અને એ કહે છે એટલે ફરી પાછું આવવાનું જ છે. ચલો, એની વે મનને સ્વસ્થ રાખી શકો ખરા? ખોટાની ચિંતા ન કરી અને બનેલાની અંદર અસ્વસ્થ નાની મેટરો જે બને છે એમાં અસ્વસ્થ ન થાય. દૂધ ફાટી જાય નાની મેટર છે. એક્ઝામમાં છોકરો ફેલ થાય નાની મેટર છે. હવે એક્ઝામના પરિણામ આવશે એટલે પછી આ કહેવું પડે મારે. સાંપ્રત સંયોગોને નજરમાં રાખીને કેટલીક હિન્ટ્સ આપવી પડે. હા, ફેલ થયો છે, શું કરાય? પણ એટલે જ નાની મેટરો જ્યાં આગળ આ આદર્શો ગોઠવાયા છે, આ આદર્શો કે જે આદર્શો જૈન શાસ્ત્રોએ આમ જગતની સમક્ષ મૂકી દીધા છે. શું પરિસ્થિતિ! તમને ખબર છે આ શ્રીપાલ અને મૈણાનું કપલ કેવું? મેચિંગ કે મિસમેચિંગ કે કોન્ટ્રાસ્ટ મેચિંગ? એક મેચિંગ, એક મિસમેચિંગ, એક કોન્ટ્રાસ્ટ મેચિંગ. આ ત્રણ ભૂમિકાઓ છે. હા હા, આ ત્રણ ભૂમિકાઓ. એટલે રસ અને રોટલી હોય તો તુરિયાનું શાક ના આવે, મિસમેચિંગ. રસ અને રોટલી સાથે કારેલાનું શાક આવે, કોન્ટ્રાસ્ટ મેચિંગ. હા, મીઠો રસ અને કડવું કારેલાનું શાક, કોન્ટ્રાસ્ટ મેચિંગ. હા, કોન્ટ્રાસ્ટ. રસની અંદર દિવેલ ના જ નંખાય, ઘી જ નંખાય. હા, બે એક જ કામ કરે, દિવેલ કે ઘી બે એક જ કામ કરે. હા ભાઈ, રસમાં ઘી કેમ નાખવાનું? જૂના માણસોને પૂછો કેમ નાખવાનું? વાયુ ન કરે એટલા માટે. તો દિવેલ પણ વાયુ ન કરે, પણ રસમાં દિવેલ ના જ નંખાય, એ ઘી જ નંખાય. મેચિંગ. એટલે રસમાં ઘી એ મેચિંગ, રસમાં દિવેલ એ મિસમેચિંગ, રસની સાથે કારેલાનું શાક એ કોન્ટ્રાસ્ટ મેચિંગ. હા, કોન્ટ્રાસ્ટ મેચિંગ. હા, કોન્ટ્રાસ્ટ મેચિંગ. એ જ રીતે કપલ લાઈફ. આ તો રસની વાત કરી, હવે સરસ વાત કરું છું. હા, સરસ. હા, મને મેરેજ લાઈફ. તમે શું જુઓ? મેચિંગ. 5.6 છોકરો છે તો 5.5 છોકરી જોઈએ. હાઈટ, વેઇટ, બ્રાઇટ, એજ્યુકેશન, મેચિંગ. મેચિંગ. અને લવ મેરેજ કોન્ટ્રાસ્ટ મેચિંગ. એરેન્જ મેરેજ ની અંદર મેચિંગ હોય, લવ મેરેજમાં કોન્ટ્રાસ્ટ મેચિંગ હોય. કાં છોકરી ધનવાન હોય, કાં છોકરો ધનવાન હોય, કોન્ટ્રાસ્ટ મેચિંગ. હા, એટલે એરેન્જ મેરેજ મેચિંગ, લવ મેરેજ કોન્ટ્રાસ્ટ મેચિંગ. તો મેચિંગ, કોન્ટ્રાસ્ટ મેચિંગ. અને આ મૈણા અને શ્રીપાલ, ઉંમર રાણો અને મૈણા, એ શું કહેવાય? મિસમેચિંગ. મિસમેચિંગ. કોઈ મેચિંગ જ નથી. મૈણા રાજકુમારી, ઉંમર રાણો ભિખારી. મૈણા બુદ્ધિમાન, ઉંમર રાણો ડફોળ. મૈણા રૂપવાન, ઉંમર રાણો રોગી. મૈણા વિશ્વ પ્રસિદ્ધ, ઉંમર રાણો ક્યાંય કોઈ એની નોંધ નથી. અને આટલા મિસમેચિંગની વચ્ચે પણ ઉંમર અને મૈણાના મેરેજ હાઈલી સક્સેસ. હા, હાઈલી સક્સેસ. આમ દેખાય મેડ ફોર ઈચ અધર. અને આ મેરેજ ને કહેવાય કે મેરેજ કમ ફ્રોમ હેવન. બાકી તો બધા મેરેજ ફોર અપ ફ્રોમ હેલ. નોટ કમ ફ્રોમ હેવન બટ અપ ફ્રોમ હેલ. હા, લગ્નો નારકમાંથી ઉપર આવ્યા છે, પણ શ્રીપાલ અને મૈણાનું લગ્ન સ્વર્ગમાંથી નીચે આવ્યું છે. મેરેજ કમ ફ્રોમ હેવન, કે જે મેરેજની અંદર મિસમેચિંગ હોવા છતાં અદ્ભુત અદ્ભુત સામ્ય. હા, અદ્ભુત ભૂમિકા હતી. હા, અદ્ભુત. કે જે ભૂમિકાની અંદર પ્રજાપાલ રાજા પોતાના રાજ સિંહાસન પર બેસી અને
પ્રજાપાલ રાજા કે છે મૈણાને બોલાવે છે અને કહે છે મૈણાને હજુ માની જા, કર્મનો પક્ષ છોડ, હું કરું તે થાય. અને મૈણા માથું હલાવે છે, નેવર. મારા પ્રભુએ મને આજ શીખવાડ્યું છે, મારો ધર્મ સિદ્ધાંત આજ બોલે છે, અને માટે રાજન નહીં બને પિતાજી. અને અહીંયા આગળ પ્રજાપાલ રાજા પિતા મટી અને રાજા બને છે. બાપ હોત તો સમાધાન થઈ જાત, સ્વીકારી લેત, પણ પ્રજાપાલ રાજા, બાપ મરી જાય છે, પ્રજાપાલ રાજાએ બાપનું ખૂન કરી નાખ્યું અને રાજા જીવંત થયો. અને જીવંત થયેલો રાજા પ્રજાપાલ રાજા તરીકે કહે છે, જો તારો આ જ પક્ષ નિર્ણય છે તો જા. અને મૈણા રૂમઝુમ કરતી ઉંમર રાણા તરફ આગળ વધે છે અને ઉંમર રાણો પાછો ફરે છે. હવે ત્યાં આગળ શું ઘટના બને છે, શું ત્યાં આગળ થાય છે? અને આ શ્રીપાલનું રો મટીરિયલ ઉંમર રાણો છે. શ્રીપાલનું રો મટીરિયલ જે ભવિષ્યમાં શ્રીપાલ બનવાનો હોય એ રો મટીરિયલ કેવું હોય, કઈ તાકાતની સાથે, કયા નૈતિકતાની સાથે ઉંમર રાણો મૈણાની સાથે ડીલ કરે છે, વ્યવહાર કરે છે. બહુ અદ્ભુત ભૂમિકા છે, બહુ અદ્ભુત. આવતીકાલે વળી પાછો મળું છું, આ વાતને આગળ ચલાવું છું. અત્યારે અહીંયા જ અટકું છું. બીજી એક વાત,